નમસ્કાર, ટીવી 9 વિશેષ સાથે હું છું જયેશ। પોરબંદર જિલ્લામાં ભારે મેઘ ખાંગા થઈ ચૂક્યા છે। પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાણાવાવમાં 9 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી ગઈ। બગવદર કિંગરખેડ વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી છે। આ ઉપરાંત વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી જોવા મળી। અતિ ભારે વરસાદ અને મિની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે। પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે। બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા। પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે શહેરનો MG રોડ જાણે કે બેટમાં તબદીલ થઈ ચૂક્યો છે। પોરબંદર શહેરમાં હાલ તો વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને શહેરના અનેક વિસ્તારો પાણી છે। ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો જજીસ બંગલો રોડ પાણીની અંદર ગરકાવ છે। વાલિયા રોડ પણ થઈ ગયો છે પાણી। વાહન ચાલકોને પડી રહી છે પારાવાર હાલાકી। અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશયી થઈ ગયા। ભારે મેઘ ખાંગા થયા હોય તેવી આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। પોરબંદરમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જુઓ, આ એમ્બ્યુલન્સ અટવાઈ પડી છે પાણીને કારણે। ગઈકાલે સાંજે જે અનરાધાર વરસાદ વરસ્યો તેને કારણે વાડી વિસ્તારની અંદર ફસાયેલા લોકોના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવી પડી હતી। અત્યાર સુધીમાં 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો પોરબંદરના હેડક્વાર્ટર નજીક બસ ખાડામાં ધસી ગઈ। માટીમાં પોલાણ હોવાને કારણે આ ઘટના ઘટી છે। જો કે સદનસીબે બસમાં કોઈ મુસાફર સવાર ન હોવાને કારણે જાનહાનિ ટળી છે, પણ માટી પોચી પડી અને ત્યાંથી આ મોટી બસ ત્યાંથી નીકળી તો તે અંદર ધસી પડી હતી।